ડીસા, જૂના ડીસા, વાસણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ડીસા, જૂના ડીસા, વાસણા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જૂના ડીસા હાઈવે પરથી રેતીભરી દોડતા વાહનો બંધ કરવા માટે કરાઈ રજૂઆત. રેતીભરી દોડતા વાહનોને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભય. ડીસા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો અમલવારી કરવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. કલેક્ટર સાહેબ થઈને રજૂઆત કરવા હતા. જે ટેમ્પા અને ડમ્પર રોડ ઉપર ચાલતો હતો, વાસણા, જૂના ડીસા, ગોળિયા, દસાના વાસ, 4-5-6 ગામોના તમામ લોકો, જે સાહેબે, કલેક્ટર સાહેબે જે નિર્ણય લીધો અને જે ઓર્ડર કર્યો એ બદલ તમામ ગામની જનતા ખૂબ ખૂબ સાહેબશ્રીનો આભાર માને છે અને કાયમ સદંતર આ ટેમ્પા બંધ રહે એ માટેની રજૂઆત કરવા માટે અમે પ્રાંત ઓફિસે આવ્યા હતા અને દરેક સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. જે સ્થગિત કાયમ ખાતે રાખ્યો. નાયબ કલેક્ટર સાહેબ થઈને રજૂઆત કરવા હતા. જે ટેમ્પા અને ડમ્પર રોડ ઉપર ચાલતો હતો, વાસણા, જૂના ડીસા, ગોળિયા, દસાના વાસ, 4-5-6 ગામોના તમામ લોકો, જે સાહેબે, કલેક્ટર સાહેબે જે નિર્ણય લીધો અને જે ઓર્ડર કર્યો એ બદલ તમામ ગામની જનતા ખૂબ ખૂબ સાહેબશ્રીનો આભાર માને છે અને કાયમ સદંતર આ ટેમ્પા બંધ રહે એ માટેની રજૂઆત કરવા માટે અમે પ્રાંત ઓફિસે આવ્યા હતા અને દરેક સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. જે સ્થગિત કાયમ ખાતે રાખ્યું. 31 ઓગસ્ટ સુધી લીઝની જે ટ્રકો જે રસ્તાથી ચાલી રહી છે એ રસ્તાની સિચ્યુએશન અને ગામ લોકોની રજૂઆતને ધ્યાને રાખી 2 મહિના માટે અહીંયા જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે કે જે જાહેર રસ્તાઓ છે જેની કેપેસિટી નથી, જેટલો લોડ લઈ શકતા નથી, પ્લસ ઓવરલોડિંગના કારણે અને જે ગામમાં અસુરક્ષતા અનુભવે છે ગામ લોકો, એને ધ્યાને રાખી આપણે આ 2 મહિના માટે રસ્તાઓને ડાયવર્ઝન આપેલું છે કે જેથી કરી કોઈ અણબનાવ બને નહીં અને ગામના લોકોના બાળકોને અને સ્કૂલે જતા બાળકો બાબતે જે ભય છે એમનો ભય થોડો ઓછો થાય એ ધ્યાને રાખી આ જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે. અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. જૂના ડીસા, ગોળિયા, વાસણા, દસાના વાસના અમુક ભાઈઓ દસાના વાસથી પણ આવેલા છે. તમામ ગામજનો 6 ગામ આવેલા છે. તો નદીમથી અહીંયા ટેમ્પા બહુ નીકળતા હતા. હરિયાણા, રાજસ્થાનના 100 ટેમ્પોની લાઈન લાગતી હતી. આદરણીય આપણા કલેક્ટર સાહેબશ્રીએ જે જાહેરનામું આપ્યું છે એ બદલ એમનો હૃદયથી અમે આભાર માનીએ છીએ અને આ જાહેરનામાનો સદા માટે, કાયમ માટે ઉપયોગ કરવામાં આવે અને એનું સારી રીતે પાલન કરવામાં આવે તો બહુ સારી વાત છે. એ બદલ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. આદરણીય ધારાસભ્ય સાહેબનો હૃદયથી આભાર માનીએ છીએ. એમને પણ અમને અમારા બાળકોની ચિંતા કરી. ત્યાં સ્કૂલો આવેલી છે, આંગણવાડીઓ આવેલી છે અને નાના નાના ભૂલકાઓ પણ ત્યાં ભણે છે, એની ચિંતા કરી. સિંગલ રોડ છે, કંઈ મોટો હાઈવે તો છે નહીં. માટે કલેક્ટર સાહેબનો હૃદયથી આભાર, પ્રાંત સાહેબનો પણ હૃદયથી આભાર માનીએ છીએ.